જગદીશભાઈ, એક ટ્રેન્ડ શરૂ થયું છે ગુજરાતમાં, આઈપીએસ અધિકારી પર આરોપ કરવા, પોલીસ પર આરોપ કરવા, ક્યાંક પટ્ટા ઉતારી નાખવાની વાત કરવી, ક્યાંક ટોમી વાત કરવી. કેમ સોફ્ટ ટાર્ગેટ આઈપીએસ અધિકારી કે ગુજરાતની પોલીસ બની ગઈ છે? એમાં એવું છે કે ભાઈ કોંગ્રેસ કે અન્ય લોકો એ સરકાર ઉપર આક્ષેપ કરી શકતી નથી, કારણ કે સરકાર જે રીતે કામ કરી રહી છે. હવે દેખાય શું બીજો સોફ્ટ ટાર્ગેટ શું? તો કે ભાઈ પોલીસ અધિકારી, જે પોલીસ અધિકારી ગુજરાતની 6.5 કરોડ જનતાનું જે પોલીસ કર્મીઓ રાત દિવસ ધ્યાન રાખે છે, છેલ્લા 30 વર્ષથી, મેં હમણાં જ કીધું કે છેલ્લા 30 વર્ષથી જે રીતે ગુજરાતમાં શાંતિ છે અને કોંગ્રેસ ગમે તેટલા ધમપછાડા કરે છે, ત્યાં શાંતિ દોડાતી નથી, નથી હુલ્લોડ થતા, નથી ધમાલ થતી, નથી કરફ્યુ પડતા. આ બધી શાંતિ કોંગ્રેસથી સહન થતી નથી. અને જ્યારે એમની સરકાર હતી ત્યારે માત્ર પ્રજાને ડરાઈ, ધમકાઈ, ભયના ઓથા આગળ રાખી અને સરકાર ચલાવવાનું કામ કરતી હતી. એટલે છેલ્લે એમને એમ થાય છે કે તો પ્રજા એમની જોડે છે, સરકારી કર્મચારી એમની સાથે કામ કરે છે, એટલે આક્ષેપ કોની પર કરવા? એટલે જે મળે એની પર આક્ષેપ કરી નાખવાનો. એટલે માત્ર આક્ષેપબાજી કરવી, જૂઠ્ઠું બોલવું, જૂઠ્ઠાણું ફેલાવવું અને અફવા ફેલાવવી અને અરાજકતા કેમ થાય આની રાહ જોઈને બેસવું, આ અત્યારે કોંગ્રેસ કરી રહી છે. મિત્રો જગદીશભાઈ, સ્થાનિક સ્વરાજ અને સ્થાનિક નેતૃત્વ, સ્થાનિક લોકોના હાથમાં એક સત્તા. લાંબા સમયથી વિપક્ષ એવું કહેતું આવ્યું છે કે ભાઈ જે પાવર હતા જિલ્લા પંચાયતના પ્રમુખો પાસે, જિલ્લા પંચાયત પાસે, તાલુકા પંચાયત પાસે, તો આ પાવર એ ભાજપે કાપી નાખ્યા છે. જે સત્તા જિલ્લા પંચાયતોની હતી ત્યાં લોકોને તેના રાજકારણ માટે જે ઇન્ટરેસ્ટ હતો એ લાંબા સમયથી ઓછો થઈ રહ્યો. ખરેખર એવું છે કે પંચાયતોના પાવર કાપી લીધા છે છેલ્લા વર્ષોમાં? સિસ્ટમેટિક વેથી દરેક જગ્યાએ વિકાસ થાય એ દિશામાં જેને જે પાવર ડેલિગેશન કરવાના હોય એ સરકાર કરતી હોય છે અને સ્મૂધલી એ બધી જ જગ્યાએ એ પાવર ડેલિગેશન થતું હોય છે અને કામ થતું હોય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.